સુરતમાં ખાડીપુરના મુદ્દે યોજાનાર જન આંદોલનને લઈને નવો વળાંક આવ્યો હોય તેમ મગોબ અને મીઠી ખાડીના પૂર પીડિતો દ્વારા કાઢવામાં આવનારી રેલીને ગોડાદરા પોલીસે મંજૂરી ન આપતા ભારે ચર્ચા જાગી છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે પહેલા મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ મોડી રાત્રે પોલીસ સ્ટેશન બોલાવી પરમિશન રદ કરવામાં આવી હતી। સુરતના મગોબ અને મીઠી ખાડીના પૂર પીડિતો દ્વારા જન આંદોલનના ભાગરૂપે રેલી યોજાવાની હતી, પરંતુ ગોડાદરા પોલીસે અંતિમ ક્ષણે તેની મંજૂરી ન આપી। રેલી ન નીકળે તે માટે નિર્ધારિત સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ પહેલા રેલી માટે મંજૂરી આપવામાં આવી, પરંતુ મોડી રાત્રે પોલીસ સ્ટેશન બોલાવી મોબાઈલ જપ્ત કર્યા બાદ પરમિશન રદ કરવામાં આવી છે। કેટલાક સ્થાનિકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસ અધિકારીઓએ તેમને અમારા પર ઘણું દબાણ છે તેવી વાત કહી હતી। હવે રેલીના બદલે 10 થી 15 પ્રતિનિધિઓ સીધા જિલ્લા કલેક્ટરને મળી પોતાની રજૂઆત કરશે। ખાડીપુરના મુદ્દે જન આંદોલન ન થાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસો થઈ રહ્યા હોવાના આક્ષેપ વચ્ચે સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે। આ વિસ્તારમાં છેલ્લા 35 વર્ષથી રહું છું। જ્યારે રંગડુ સોસાયટીમાં રહેતો હતો એ વખતે મગોબ ગામ પંચાયત લાગતી હતી। અતિશય ભારે વરસાદ હોવા છતાં પણ એટલું પૂર નહોતું આવતું, જે અત્યારે એકદમ સામાન્ય વરસાદમાં પૂર તરત મહિનામાં 2-3 વાર આવે છે। એનો મતલબ અમારી ખાડીમાં બીજા કોઈ પાણીના પ્રવેશ થયા છે અથવા આગળ રોકાણ થયું છે। અમારે સરકારને એક જ કહેવું છે, ગમે તે કરો, એ વિષય તમારો જે અમારો સરકારનો વિષય નથી, આમ પબ્લિક સિવિલનો વિષય નથી કે શું આનું થયું છે, એ જોવાની તકેદારી જવાબદારી સરકારની છે। તો તમે જુઓ કે ત્યાં શું થયું છે અને એને દૂર કરો, અમારો ખાડી પૂરનું નિવારણ લાવો, અમારે ખાલી એટલું જ જોઈએ છે। સરકાર સાથે અમારો બીજો કોઈ વિરોધ છે નહીં, ખાલી અમને જે તકલીફ પડી રહી છે એનું નિરાકરણ કરી આપો અમને। એ રેલીનું અમે 2 દિવસમાં નક્કી કર્યું હતું, પરંતુ પોલીસ સરકારનું કહેવું એવું હતું કે ભાઈ આટલા ટૂંક સમયમાં તમને પરમિશન નહીં મળી શકે, એટલે તમે અત્યારે જે આવેદનપત્ર જે આપવાના હોય ત્યાં સોસાયટીના આગેવાનો જઈને આપી આવો, ત્યાર પછી આગળ વિષયમાં તમે રેલીનું આયોજન કરી શકો છો પાછળથી। રેલીનું દરેક જગ્યાએથી પરમિશન મળી ગઈ હતી, પણ કાલે રાતે ફોન આવ્યો ગોડાદરા પોલીસ ચોકી, અમે મળવા ગયા એટલે હું ડીસીપી સાહેબને એવું કહેવું હતું કે તમે આ પરમિશન છે તમારે, અમારું થોડું અઠવાડિયું લાગે આનું પરમિશન તમને બીયુસી માટે આપતા માટે, તો આ તમારે સાથે એક સાથે 150-200 બાઇક લઈને જાઓ તો ટ્રાફિકનો સોલ્યુશન થાય, એટલે અમારે એનું આખું વસ્તુ જોવું પડે અને પછી જ તમને આપવી પડે। એટલે તમે આ વસ્તુ અત્યારે કેન્સલ રાખો રેલીનું। જો તમારે 10-15 જણા જઈને આપવું હોય આવેદનપત્ર તો તમે આપી શકો છો। એટલે પછી અમે આવેદનપત્ર 10 થી 15 જણા અત્યારે જઈ અને આપવાના છીએ અત્યારે। હવે એ તો હવે હું એ જ કહું કે આપણે જે તકલીફ છે એ પણ તમે રજૂ નથી કરી શકતા આપણે સરકાર સામે, એટલે આ તો બધું એકદમનું એ જ વસ્તુ છે સારું, એટલે અમને પણ બહુ ખોટું લાગ્યું છે આ વસ્તુમાં। ખાડી પૂર તો માટે બધા કંટાળી ગયેલા છે, આ એ જ છે છેલ્લા 22 વર્ષથી જે તકલીફ છે ખાડીપુરની એ અમે કંટાળી ગયેલા, એટલા માટે અમે આંદોલન કર્યું છે કે ભાઈ સરકારને જગાડવા માટેનું, બીજું કઈ છે નહીં આમાં, કે અમે રેલી બાબતે જો જઈએ તો સરકારનું ઉપર પણ ધ્યાન દોરાય અને થોડું એમને નજર પડે કે ભાઈ આ વસ્તુ સુરતમાં ખાસ તકલીફ છે, કે અહીંયા જે લોકલ છે સુરતના અંદર જે નાના ભાઈ કોર્પોરેટર હોય કે ભાઈ આ તંત્ર હોય એ લોકો ધ્યાનમાં લેતા નથી, એટલે અમે ઉપર સુધી પહોંચાડવા માટે આ રેલીનું એક આયોજન, શાંતિપૂર્ણ રેલીનું આયોજન